I have to die without my wealth. Sir, I cannot die with my wealth. It is true. It is true. It is the only truth on this planet. मरने के वक्त पर न तो दौलत साथ चल सकती है, खाली हाथ आए थे हम खाली हाथ जाएंगे, ये सब बिल्कुल सही, एग्री। दौलत, संपत्ति, मिलकत, સમૃદ્ધિ કશું જોડે આવશે નહીં. હા, નહીં આવે, નહીં આવે. એમાં નવું શું કીધું? મરી જઈએ તો શરીર પણ જોડે નથી આવતું. સંબંધો, સગા, સંપત્તિ કશું ના આવે તો ખબર છે. પણ મરી ના જઈએ ત્યાં સુધી તો સંપત્તિ, દौलत, નાણું, સમૃદ્ધિ આ જોડે રહેશે કે નહીં રહે? મૃત્યુ વખતે ચોક્કસ આમાંનું કશું જોડે લઈને નહીં જવાય એ તો ખબર છે, પણ એ મૃત્યુ આવશે એક જ વખત. ત્યારે શ્વાસ ચાલે છે, જીવવું છે ને રોજે રોજ, મરીએ નહીં ત્યાં સુધી. તો શું કરીશું? નહીં જોઈએ ઘર, ગાડી, ફર્નિચર, પૈસા, આ બધું નહીં જોઈએ તો શેમાંથી આ બધું બસાઈશું? કેવી રીતે પત્ની અને બાળકોનો ગુજારો કરીશું? કેવી રીતે એના સ્વપ્ન પૂરા કરીશું? કેવી રીતે બીમારીઓ સામે લડીશું? આ બધું કોણ આપશે? દौलत, સંપત્તિ કે નહીં? હા, નહીં હોય આ બધું તો જોઈ છે જિંદગીની હાલત શું થાય છે? નહીં લઈ જવાય, ખબર છે, પણ જઈએ ત્યાં સુધી કેમ જવાશે? સવારે ઉઠીએ ને બેગ પર 5 રૂપિયાનું છાપું આવે, 5 રૂપિયા જોઈશે કે નહીં? ચા પીવાની છે, બચ્ચાઓને દૂધ પીવડાવીને સ્કૂલે મોકલવાના છે, દૂધની થેલીઓ લાવવાના પૈસા જોઈશે કે નહીં? ટિફિન લઈને જવું છે, ભાખરીને શાક તો શાક લાવવાના પૈસા જોઈશે કે નહીં? કરિયાણું લાવવાના પૈસા જોઈશે કે નહીં? 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને જાઉં છો તો પેટ્રોલ ભરાવાના પૈસા જોઈશે કે નહીં? કઈ વસ્તુ ચાલશે એ મને સમજાવો. હા, ધર્મ અને અધ્યાત્મ, સંતો સત્સંગમાં જ કે છે ખાલી હાથ આएंगे, ખાલી હાથ જાएंगे. હા, બધું છે. કયા સંતો નદી કિનારે ઝાડ નીચે બેસીને પાણી અને પાંદડા ખાઈને જીવે છે? ખાલી હાથ આएंगे, ખાલી હાથ જાएंगे તો પછી કેમ 5 સ્ટાર ફેસિલિટી જેવા આશ્રમો, ગાડીઓ, મોબાઈલ, એમને પણ જોઈએ છે ને? હા, કડવું સત્ય છે, નહીં જે લઈને જઈ શકાય. હા,
પણ જઈએ ત્યાં સુધી જીવીશું કેમ? એ તો પૂછો જે લોકો ફૂટપાથ પર જીવે છે. ભારતની 70% પ્રજા જેની પાસે ઘર નથી, ચોખ્ખું પાણી પીવાનું નથી, વીજળી નથી, 2 ટાઈમનું જમવાનું નથી, શિક્ષણ નથી, મેડિકલ નથી, એને પૂછો દોલત ના હોય તો શું થાય? કોઈ ઉપદેશ નથી સાંભળવો. આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે. બસ આ ધરતી ઉપર જો એકમાત્ર સત્ય હોય તો સંપત્તિ, સંપત્તિ, પૈસા, પૈસા.